બંદરીય માંડવી શહેરમાં અચલગચ્છ જૈન સંઘના સાધ્વી શ્રી પરમ પૂજ્ય દિવ્યગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા બેની પાવન નિશ્રામાં ઝવેરબેન ચુનીલાલ ભુલાણી સમસ્ત પરિવારના શ્રીમતી ભાનુમતીબેન વસંતભાઈ સંઘવીની પૌત્રી અને શ્રીમતી દીપાલી જુગલભાઈ સંઘવીની તપસ્વી સુપુત્રી જી. આસ્થા સંઘવીએ 27મી ઓગસ્ટને બુધવારના રોજ 11 ઉપવાસની કઠિન આરાધના સંપન્ન કરતા આસ્થા સંઘવીને પારણું કરાવવા માટે તારીખ 28/8 અને ગુરુવારના રોજ માંડવીના પ્રીતમ ભવનમાં તપગચ્છ જૈન સંઘના પરમ પૂજ્ય તીર્થબાહુ વિજયજી મહારાજ સાહેબ તથા અચલગચ્છ જૈન સંઘના સાધ્વી શ્રી દિવ્યગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા બેની પાવન નિશ્રામાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. પારણાના આ કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, માંડવીના પૂર્વ નગરપતિ અને માંડવી બેનાથ જૈન સમાજના પ્રમુખ મેહુલભાઈ શાહ, તપસ્વી આસ્થાના દાદા વસંતભાઈ સંઘવી, દાદી ભાનુમતીબેન, માતા દીપાલીબેન અને પિતા જુગલ સંઘવી તેમના પરિવારજનો, રોટરીના હોદ્દેદારો અને સભ્યો, જૈન અગ્રણી દિનેશભાઈ શાહ અને ભરતભાઈ મહેતા ડગાળાવાળા તેમજ માંડવીના અનેક અગ્રણીઓએ તપસ્વી આસ્થા સંઘવીને 11 ઉપવાસના પારણા કરાવ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે જૈનાચાર્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આસ્થા સંઘવીએ સિદ્ધિતપની આરાધના અને આયંબિલ તપની ઓળી નિર્વિઘ્ને સંપન્ન કરેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.